વિલાયત જીઆઈડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝન પાર્કિંગમાં કંપનીમાં ફરજ બજાવતા એક યુવક પોતાની જ કારમાં બેભાન હાલતમાં મળી આવ્યા બાદ સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસર તાલુકાના ડોલિયા ગામના વતની પિયુષકુમાર ગંભીરભાઈ મકવાણા તારીખ 12મી ફેબ્રુઆરીના બપોરના સમયે વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના કેમિકલ ડિવિઝનમાં હાજર હતા। એ દરમિયાન તેઓ કંપનીના પાર્કિંગમાં પાર્ક કરેલી પોતાની ગાડીની પાછળની સીટમાં રહસ્યમય રીતે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કંપનીના ફાયર અને સિક્યુરિટી વિભાગના કર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને પિયુષકુમારને સ્ટ્રેચર દ્વારા કંપનીના જ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ખસેડ્યા હતા। પ્રાથમિક તપાસ બાદ તેમને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે રઘુવીરસિંહ ભગવાનસિંહ મકવાણાએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભર બપોરે કારમાં બેભાન હાલતમાં મળી આવેલા યુવકનું મોત હાર્ટ એટેકથી થયું છે કે કોઈ અન્ય કારણોસર તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।